વાગરા પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક જ રાતમાં 3 મકાનોને નિશાન બનાવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસના કર્મીઓએ બનાવવાળી જગ્યાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી. લાહોરી ગોડાઉન વિસ્તારના બંધ મકાનમાં અંદાજિત ₹1.70 લાખ ઉપરાંતની મત્તા ઉપર તસ્કરોનો હાથ ફેરો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના કોઈ સમયે વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો. બીજા બનાવમાં વાગરાના ઉમેર પાર્કમાં પણ 2 બંધ મકાનોએ તસ્કરોએ નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી થયેલ બંને મકાનો બંધ હતા, જેમાં એક મકાનમાંથી અંદાજિત 15 થી 20 હજારની મત્તાની ચોરી થઈ હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું હતું, જ્યારે બીજા મકાન માલિક હાજર ન હોવાના કારણે કેટલા મત્તાની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. જોકે વાગરા પોલીસે સ્થળ પર આવીને જરૂરી કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં નકુચા ગેંગ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા પણ ઉમેર પાર્કમાં 2 જેટલા મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. વાગરા ઔદ્યોગિક વસાહતો વચ્ચે ઘેરાયેલો વિસ્તાર છે, જ્યાં પોલીસની નાક નીચેથી અવારનવાર ચોરીની ઘટનાઓ ઘટી રહી છે. અવારનવાર આવા બનાવો છતાં ચોર રોડકીને કાયદાનો ડર જ ન હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવતા કર્મીઓની ઊંઘ હરામ થાય તો સામાન્ય જનતા રાહતની નિંદ્રા માણશે. ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસને સફળતા મળી તેવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, વાગરા.